નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 26/8/2026ના સોના ચાંદીના ભાવ બાબતની માહિતી જોઈએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં અમારી માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ભૂલ્યા વિના ફોલો કરી લેજો, જેથી કરીને અમારા ભાવની અપડેટ દરરોજ તમને મળી જાય। ચાંદીની બજાર જોવા જઈએ તો આજે પણ ચાંદીનો ભાવ 1 ગ્રામનો ભાવ 260 રૂપિયા, 8 ગ્રામ 2080 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2600 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,000 રૂપિયા અને કિલો ચાંદી 2,60,000 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર માહોલ છે તે સ્થિર રહ્યો હતો, કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી રહી નથી। તો મિત્રો, સોનાની બજારમાં ચોક્કસપણે ઉથલ પાથલ જોવા મળી રહી છે, પરંતુ તે પ્રકારની મૂવમેન્ટ ચાંદીની બજારની અંદર જોવા મળી રહી નથી। બજારમાં ચોક્કસપણે 2 દિવસ સુધી જોરદાર વધારા તરફી માહોલ બન્યો હતો, પરંતુ છેલ્લા 3 દિવસથી માહોલ છે તે સ્થિર થઈ ગયો છે। આજે 22 કે સોનાના ભાવમાં ઘટાડો થયો છે ફરી એકવાર, ત્યારે 1 ગ્રામ સોનું આજે 15,015 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 1,20,120 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,50,150 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 15,01,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામનો ભાવમાં 2,000 રૂપિયાનો સામાન્ય ઘટાડો કહી શકાય તે પ્રકારનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી એકધારી નોન સ્ટોપ બજારમાં તેજીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। એ વચ્ચે આજે ફરી એકવાર જે તેજી છે તેને થોડો બ્રેક લાગ્યો છે અને ઘટાડા તરફી માહોલ બન્યો છે। 24 કે સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 16,380 રૂપિયા, 8 ગ્રામ સોનું 1,31,040 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,63,800 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 16,38,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો બજારનું મોસ્ટલી વલણ છે તે વધારા તરફી જોવા મળ્યું છે, પરંતુ એ વચ્ચે આજે બજારમાં સામાન્ય ઘટાડા તરફી ચાલ જોવા મળી રહી છે ઘણા દિવસ બાદ। ત્યારે 18 કે સોનાના ભાવની સ્થિતિ જોઈ લઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 12,286 રૂપિયા, 8 ગ્રામનો ભાવ આજે 98,288 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,22,860 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 12,28,600 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો માર્કેટમાં ઘટાડા તરફી ચાલ વચ્ચે વૈશ્વિક લેવલે પરિસ્થિતિઓ હજી પણ અસ્થિર છે, જેના પરિણામ સ્વરૂપે અત્યારે ઇન્વેસ્ટરો છે તે સેફ ડિમાન્ડ તરીકે અત્યારે સોનાને ધ્યાનમાં લઈ રહ્યા છે। સાથે સાથે અનેક એવા વૈશ્વિક દેશો છે જે પણ તકનો લાભ ઉઠાવી અને સોનાની વ્યાપક પ્રમાણમાં ખરીદી કરી છે, જેના પરિણામ સ્વરૂપે સોનાની બજારને થોડો વેગ મળ્યો હતો અને સપોર્ટ મળ્યો હતો, જેના પરિણામ સ્વરૂપે માર્કેટમાં એક તેજીનો વંટોળ જોવા મળ્યો છે। અને તરફ ડોલર સામે આજે રૂપિયામાં થોડી મજબૂતાઈનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। 95 રૂપિયા અને 45 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે, મતલબ કે ગઈકાલ કરતાં આજે લગભગ 25 પૈસાનો મજબૂતાઈ રૂપિયામાં જોવા મળી રહી છે ગઈકાલ કરતાં ડોલર સામે। તો આ તમામ પરિબળોની અસર છે તે માર્કેટ ઉપર જોવા મળી રહી છે, જેના પરિણામ સ્વરૂપે ડોલર સામે રૂપિયાની સ્થિતિ અને વૈશ્વિક પરિબળોની સ્થિતિને કારણે બજારમાં આજે ઘટાડા તરફી ચાલ જોવા મળી રહી છે।